નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાત સરકારની વાત્સલ્ય યોજના અંતર્ગત જે જિલ્લા બાળ સંભાળ ગૃહ દ્વારા ભરતી આવેલી છે તેની વાત કરીશું. આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા વગર માત્ર ઇન્ટરવ્યુ દ્વારા ભરતી છે અને તમને 18,000 સુધીનો પગાર પણ મળી રહેશે. અને ઉંમરની વાત કરવામાં આવે તો 21 થી 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. ચાલો મિત્રો, વિગતવાર આ જાહેરાતને જોઈએ. તો મિત્રો, ભરતીની વાત કરવામાં આવે તો સામાજિક કાર્યકર જે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જેનો માસિક ફિક્સ પગાર છે 18,536 અને ગ્રેજ્યુએટ ઇન BA સોશિયલ વર્કર, સોશિયોલોજી અથવા સોશિયલ સાયન્સ સાથે હોવું જોઈએ. તે ઉપરાંત 1 વર્ષનો ગવર્મેન્ટ અથવા NGO નો પણ અનુભવ જરૂરી છે. તે ઉપરાંત અન્ય ભરતીની વાત કરવામાં આવે તો PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર 1, જેની સેલરી 12,318 રહેશે, જેની લાયકાત છે DPAD, CPAD અથવા BPAD અને એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ, એટલે કે જે તે ફિલ્ડમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. ઇન્ટરવ્યુનું સ્થળ જે જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદનું આપેલું છે અને તારીખ 20 ફેબ્રુઆરી છે અને સમય સવારે 9 થી 11 સુધીનો રહેશે. તે ઉપરાંત રજીસ્ટ્રેશન સમય બાદ ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ઇન્ટરવ્યુ વખતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, જરૂરી શૈક્ષણિક અને અન્ય લાયકાત, અનુભવના જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો, અસલ તેમજ સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે. ઉક્ત જગ્યાઓ માટે અનુભવ અને શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકાર મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ સંભાળ ગૃહ દ્વારા તદ્દન હંગામી ધોરણે એટલે 11 માસના આધારે ભરતી છે. તે ઉપરાંત નીચે દર્શાવેલ શરતોને આધીન 21 થી 40 વર્ષના ઉંમરના ઉમેદવારો આ નીચે જણાવેલ તારીખ અને સમય પર ઇન્ટરવ્યુમાં હાજર રહી અરજી કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોની PDF મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.